તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રુભાઈ વસાવા જે તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે તેમાં આદિવાસી ભાઈઓ એકત્રિત થઈને પાર્ટી બનાવી અને તેમાંથી પાર્ટીમાંથી તેમને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે ધારાસભ્ય શ્રી ચૈત્રુભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને આ કેસમાં એક નવો વળાંક પણ છે કે 2 વર્ષથી વધુ સમય માટે કોઈ પણ ધારાસભ્ય જો જેલમાં રહે તો તેમનું ધારાસભ્યનું પદ હટાવી દેવામાં આવે એટલે કે એમને ધારાસભ્યના પદ ઉપરથી નાબૂદ કરી દેવામાં આવે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે 2 વર્ષમાં ચૈત્રુભાઈ વસાવા જેલની બહાર નીકળી શકશે કે નહીં નીકળી શકે? કેમ કે અત્યારે તો એવું જોવા મળી રહ્યું છે કે લગભગ તો નીકળવું બહુ મુશ્કેલ છે કેમ કે અત્યારની પરિસ્થિતિ એવી આપણને દેખાઈ રહી છે। પણ આદિવાસી સમાજ અને બીજા બધા નેતાઓ ચૈત્રુભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને દિવસની રાત ચૈત્રુભાઈ વસાવાને જેલની બહાર કાઢવા માટે અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા ખોટા નથી। તેમણે જે પણ કર્યું આદિવાસી સમાજ માટે કર્યું અને આદિવાસી ભાઈ માટે કર્યું હતું કેમ કે જે વન વિભાગ અધિકારી પર જે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે બોલચાલ થઈ હતી અને આવામાં ફાયરિંગ કરી હતી, એ બધું જ ચૈત્રુભાઈ વસાવાએ જે પણ કર્યું એ આદિવાસી સમાજના ભાઈ માટે કર્યું હતું। એનું મેઇન કારણ એ કે એની જમીન ઉપર આ લોકો હક કરી રહ્યા હતા અને એ વ્યક્તિનું આ લોકો બિલકુલ પણ માનતા ન હતા। એટલા માટે થઈને આ વાત આગળ આટલી બધી વધી હતી ને ચૈત્રુભાઈ વસાવા સહિત 9 લોકોને જેલ થઈ છે। અને મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રુભાઈ વસાવા 7 વર્ષ તેમને જેલમાં રહેવું જ પડશે કે ચૈત્રુભાઈ વસાવા 2 વર્ષની અંદર જેલની બહાર નીકળી જશે? કેમ કે જો 2 વર્ષમાં જેલની બહાર ના નીકળે તો તેમના ધારાસભ્યના પદને પણ એક અડચણરૂપ આ બધું બની શકે છે। તો એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।